છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પાસે આવેલા ગણેશનગર 4 રસ્તા તેમજ ઋષિ પાર્કના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન અધિકારી તેમજ રાજકીય પક્ષથી ચૂંટાઈ આવેલા કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા રાવપુરાના દંડક બાલુભાઈ શુક્લને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ ઋષિ પાર્કના સ્થાનિક લોકો રોષે ભરાયા। નેતાઓના વાયદાઓથી હેરાન થઈ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વોટ લેવા માટે વાયદાઓ કરીને જતા નેતાઓ આજે ખુરશી પાર્કના રહીશોના ફોન પણ નથી ઉપાડતા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને માત્ર ગણતરીના જ મહિના થયા છે ત્યારે સમસ્યા હજુ સુધી હલ થતી નથી। ત્યારે ઋષિ પાર્ક સ્થાનિક રહેવાસી રશ્મિકાબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવેલ કોર્પોરેટર તેમજ નેતાઓને મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો અને તાત્કાલિક ધોરણમાં વરસાદી પાણીની સમસ્યા દૂર થાય તે માટે કામગીરી કરવા અપીલ કરવામાં આવી। પોતે બીજેપી કાર્યકર્તા હોવા છતાં તેમજ વિસ્તારમાં કામગીરી નહીં થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી। વોર્ડ નંબર 16ના ચૂંટાયેલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી વોટ લઈ વિસ્તારમાં નજરે પણ પડતા નથી ત્યારે રશ્મિકાબેન પટેલ દ્વારા તેમને પણ મીડિયા સમક્ષ પોતાની વાત મીડિયાના માધ્યમથી આડે હાથ લીધા હતા। આગામી સમયમાં જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તેમના વિસ્તારને સમસ્યાનો હલ નહીં થાય તો ઋષિ પાર્ક તેમજ ગણેશનગરના સ્થાનિકોને લઈને કોર્પોરેશનને મોરચો લઈ જશે અને ન્યાય માટે ઋષિ પાર્ક નિવાસિકાબેન પટેલ તેમજ સ્થાનિક નિવાસીઓ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી આપી હતી। શું નામ તમારું, કયો વિસ્તાર છે આ? ઋષિ પાર્ક સોસાયટી, ગણેશનગર ડભોઈ રોડ। શું સમસ્યા શું છે? સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે બી હતું તો વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા રાઉન્ડના અંદર જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ 1200 કરોડનો મંજૂર થયો છે, એના અંદરથી ₹1નો પ્રોજેક્ટ આ બધું કામમાં કંઈ ઉપયોગ કર્યો નથી। ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી શેની કામગીરી કરવામાં આવી હતી? ખાલી એક ચેમ્બર ઊભું કર્યું, ચેમ્બરના અંદર પાણી તો જતું જ નહીં, ચાલુ છે। એટલે અત્યારે જે સામાન્ય વરસાદમાં પણ અહીં કેટલું પાણી ભરાયું છે અને શું કહેશો, કેટલી સમસ્યાઓ વેઠવી તમારી પડે આંખોની આગળ જ છે। હજુ નોર્મલ જ વરસાદ પડ્યો છે, સવારે 5 વાગ્યાથી ચાલુ થયો છે, એના અંદર જ પાણી ભરાઈ ગયું। હજુ તો કદાચ ચોમાસું ચાલુ થાય 3-4 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડે તો ઘર ખાલી કરવા પડે। શું માનો છો, આ કામગીરી કરવા માટે શું અપીલ કરશો, શું કહેશો? અપીલ તો હું હવે તમે આ મીડિયા દ્વારા એ લોકોને મોકલાવો તો એમને આંખ ઉગડે તો કઈ આવે તો કામ સંવિધાન કરે। અમારી અપીલ છે કે મુખ્યમંત્રી સુધી ને હર્ષ સંઘવી સુધી પહોંચે। અમે તો એવું જ કરીએ છીએ, નહીં હોય તો છેવટે અહીંથી બધાને ભેગો કરીને 1000 માણસોને હું ભેગા કરી અને બધાની સહી લેટર હર્ષ સંઘવી કાં તો પછી મુખ્યમંત્રી લગીનું આ લેટર જશે અમારો કે ભાઈ અહીંના સંસદ સભ્યો અને અહીંના ધારાસભ્યો અમારા વોર્ડ નંબર 16માંથી જે ચૂંટાયેલા છે કોઈએ કામગીરી કરતા નથી। ગણેશનગર વિસ્તારમાં વોટ લેવા માટે આવે છે અને વોટ લીધા પછી જીતી જાય એટલે કોઈ જોવા જ નહીં આવતું કે ગણેશનગરના લોકો જીવે છે કે મરે છે। અને ખાલી વરસાદ પડ્યા પછી લોકોને કીટનાશકની વેચીને દેખાઈને ફોટા પાડીને સાલો ઓડીને હાથ પહેરાઈને જતા રહે, બસ એ જ એમનું કામ છે। તમારા વિસ્તારમાં સ્નેહલબેન પટેલ છે, ઘનશ્યામભાઈ સોલંકી છે, તેમને રજૂઆત કરી તો શું કહેવામાં આવે છે? એનો ફોન જ કોઈ ઉઠાવતું નથી। રજૂઆત કરવાની વાત જ કઈ નહીં, ફોન ઉઠાવે તો અમે વાત કરીએ ને, અને ફોન ઉઠાવે તો ખાલી એટલે હા આગળ વાત કરી દઈએ છે, બસ આ જ જવાબ એમના મોડે હોય, એ સિવાય કોઈ લીટી નહીં હોતી। કેટલી નારાજગી વ્યક્ત કરો? નારાજગી એટલે હદપાર વગરની નારાજગી છે, હદપાર વગરની। ગઈ સાલે ચોમાસાની અંદર 4 વાર પાણી ભરાયું હતું, આ તો નોર્મલી હતું। 1.5 મહિનો બાકી છે, જે કામગીરી કરવી હોય એ અમને 1.5 મહિનાની અંદર અહીંયા આગળ વરસાદનો પાણીનો નિકાલ કરી આપો। 1.5 મહિનાની અંદર હજુ 1.5 મહિનાની મુદત છે, એ 1.5 મહિનાની અંદર આ અહીંયા આગળ પાણી ભરાવવું ના જોઈએ, એ માટે અમને પૂરેપૂરો અમને સમાધાન જોઈએ, બસ એટલી જ અપીલ છે અમારી। નહીં તો છેલ્લે તો અમે પગલું ભરવાના જ છે કે હર્ષ સંઘવી કા મુખ્યમંત્રી પાસે અમારો આખા ગણેશનગરના વિસ્તારમાંથી હું પોતે જાતે રશ્મિકા પટેલ જાતે નીકળશે અને બધાની સહયો લેશે। બધા જ નારાજ છે, એવું નહીં કે હું એકલી નારાજ છે। હું આજે આગળ પડીને કરું છું, હું પણ ભાજપમાં કામ કરી ચૂકી છું, પણ આ કામના લોકોના સાથ સહકાર નથી મળતા કે સાહેબો બન્યા પછી થોડુંક અમારું સાંભળવું જોઈએ કે અમે પ્રજા માટે તમે વોટ લેવા અમને મોકલો છો તો પ્રજા અમને જ કહે છે કે ભાઈ આનો નિકાલ લાવો ને, નહીં સાહેબો લગીને પહોંચે અમને કે તો અમારું તો સાહેબોએ સાંભળવું જોઈએ ને। અમારું સાહેબો સાંભળતા નહીં તો પછી અમારે કોની માટે કામ કરવાનું? એટલે મહેરબાની કરીને આટલો અમને ચોમાસામાં પહેલા અમને નિકાલ કરી આપો, બસ। જી બેન, કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે અહીં? આ ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી, એના 4 રસ્તા છે। દર સાલ પાણીનો પ્રોબ્લેમ થાય છે, પાણી ભરાય છે। ગઈ સાલે એટલો પ્રોબ્લેમ થયો હતો તે બધાને બોલાવીને આખા ચોમાસું કાઢી નાખ્યું। આ વર્ષનો વાયદો કર્યો હતો
કે આવતા વર્ષે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નવી ગટર નવી ડ્રેનેજ લાઈન નાખીશું, નવી વરસાદી કાસ નાખીશું, પણ કશું જ કર્યું નહીં. બધા સાહેબોને ફોન કરીએ છીએ પણ બધા કોઈએ ફોન ઉઠાવતા નહીં. બાલ શુક્લા સાહેબ તો જરા પણ ફોન ઉઠાવતા નહીં. અનુપ સરે વાયદા કરે માણસો મોકલીએ પણ એ માણસો મોકલતા નહીં, એનો કોઈ નિકાલ આવતો નહીં. હજુ જો આ તો હજુ ચોમાસું નહીં આવ્યું, આ તો નોર્મલી જ વરસાદ છે, છતાંય આ પાણી અહીં છેક સુધીને જાય છે અંદર, અને તરત જ ઘરમાં પાણી આવવાની તૈયારી થઈ જાય. તો અમારે શું કરવું? આખું વરસ આ લોકોને મહિને અમે યાદ અપાઈએ છીએ કે કેટલે આવ્યું કામ, ત્યાં કાગળિયા પહોંચી ગયા એવું કરે, પણ હજુ સુધી કોઈ કામ કરતા નહીં. બધા સાહેબો ઊંઘે છે બેભાન થઈને, પણ કોર્પોરેટરો તો અમારી માટે આ ગણેશનગર વિસ્તાર માટે મરી જ ગયા સમજો. ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી, શેની કામગીરી કરવામાં આવી હતી અને શું કહેશો એ વિશે? એ પાણી ગટર લાઈન ડ્રેનેજ લાઈનની જોડે મિક્સ થતું હતું, એની પાણીની પાઇપલાઇન માટે અમારી જ અમને જુદી કરીને આપી છે. પણ જે વરસાદી કાસનો પ્રોબ્લેમ હતો એ તો આ વર્ષનો જ વાયદો કર્યો હતો કે આવતા વર્ષમાં મતલબ કે અમે કામ પતાવી દઈશું. એ વરસાદી કાસનો તો કોઈ નિકાલ જ હજુ સુધી નહીં આવ્યો, ને એ આખું વર્ષ ગયું પણ કોઈ કામનો નિકાલ હજુ નહીં આવ્યો. પાણીની પાઇપલાઇનનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે, તે અમુક ટાઈમે તો હજુ થોડું એવું આવે જ છે પાણી, પણ વરસાદી કાસનો તો કોઈ જ નિકાલ નહીં. આ બાબતે તમે કેટલી રજૂઆતો કરવી, શું કહેશો? રજૂઆતો તો હું તમને ગણાવું એટલી ઓછી છે. રજૂઆતો મારો ફોન એટલે કોર્પોરેશનના સાહેબોથી જ ભરેલા ફોન છે. સવાર પડે સાંજ પડે કોર્પોરેશનના સાહેબોને પણ ફોન અમુક જ સાહેબ ઉઠાવે, અમુક સાહેબ તો બેભાન થઈને જ પડ્યા છે. આજે હેમાંગ જોશી સર જોડે વાત કરી છે તોય હા કરીને ફોન મૂકી દીધો. બાલ શુક્લા સાહેબ તો ફોન ઉઠાવવાનું જ નામ નહીં દેતા, એ તો બેભાન થઈને જ પડ્યા છે બાલ શુક્લા સાહેબ તો. જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવવામાં આવે છે, તો શું માનો છો કે તમારા વિસ્તારમાં પણ આ કામગીરી થવી જોઈએ? હું એવું જ કહું છું કે જે વરસાદ ભરાયા પછી ઘરમાં પાણી ભરાય ને લોકોને પૈસા આપે છે, એના કરતાં એ લોકોને જે જગ્યાએ પાણી ભરાય એનો નિકાલ કરો, એ પૈસાનો એમાં ઉપયોગ કરો. નહીં કે લોકોને કેટલા ફાળવ્યા એમાંથી અડધા લઈ લેવાના અને અડધા પોતાના ખિસ્સામાં ગાલી દેવાના. એવું કામ ના કરવાનું હોય, લોકોના સમસ્યાની સમાધાન લાવવાનું હોય. આપનું નામ? रश्मिका पटेल। ये ऋषि पार्क सोसाइटी है, गणेश नगर विस्तार डभोई रोड पे है, और देख ही रहे हैं पूरा जल भरा हुआ है, थोड़ी सी पानी नहीं निकल रहा, उल्टा गटर से पानी वापस ही आ रहा है। और आप देख रहे हो क्या समस्या, आने वाले पब्लिक कितनी तकलीफ होती है। इस बाजू चार बाजू पानी पानी भरा है, थोड़ा सी बारिश होता है तो पूरा जलमग्न हो जाता है, पूरा भरा ही रहता है। ये समस्या तो कितनी बड़ी है। गई साल कॉर्पोरेशन द्वारा जो कामगिरी की गई थी, कौन सी की गई थी और क्या कहा गया था? इसमें देखो जल पानी जो साफ नहीं आ रहा था, साफ पानी के लिए, और यहाँ पानी निकासी के लिए कामगिरी की गई थी। इधर पानी कोई रुकने नहीं पाया, लेकिन देख लो क्या कंडीशन, अभी 2-4 महीने पहले ही कामगिरी हुई थी। उसका देख लो अब क्या नतीजा है, क्या परिणाम है। थोड़ी सी बारिश नहीं हुई, अभी देखो प्री मानसून कामगिरी बताते, कोई कामगिरी नहीं है, अभी तो मानसून आया भी नहीं है, तो ये कंडीशन है। तो क्या आप नाराजगी व्यक्त कर रहे हो कॉर्पोरेशन से, क्या कहोगे? कारपोरेशन पूरी नाराजगी ना, हर बरस गए, जितनी बार हो थोड़ी सी बारिश हो तो पहले बारिश यहाँ पूरा पानी भरा जाता है। कौन अधिकारी, कौन जवाबदार है, कौन करता है काम, देख लो आपके सामने, ये सीधा सीधा क्या चल रहा है। थोड़ी सी बारिश नहीं हो तो थोड़ा भरा जाए पानी, और आम पब्लिक को कितनी हैरानगति होती है थोड़े से पानी भरा जाने में। क्या नाम आपका? दीपक भाई। Subscribe now and press the bell icon. Never miss an update.